અમે રિક્ષામાં બેસીને નીકળી ગયા સાવરકુંડલાથી. આપણે જવાનું છે ચલાલા અને દેવડા ગેટે જવાનું હતું, તો હાલીને જ જવાય નહીં. રિક્ષા તો જોઈને ત્યાં પહોંચતા તે ગટુ કે મમ્મા તડકો લાગે છે, પણ તડકો બહુ હતો અને ગટુ બેસી ગયું ઇકોમાં. મમ્મા એ કે હાલ ગાડી લઈને વહી જાય. ગાડી કોકની, પછી ઇકોમાં બેસીને તમે ગયા ચલાલા. અને ગટુ પહેલી વાર ઇકોમાં બેઠું હતું, તો એને તો મજા પડી ગઈ અને પહોંચી ગયા ચલાલા. તો ત્યાં નાના ઊભા હતા ગટુની રાહ જોઈને, એને તેડી લીધી ને આપણે સીધા પહોંચી ગયા માતાજીના મઢે, કેમ કે આપણે શ્રીફળ વધેરવાનું હતું ને પગે લગાડવાના હતા, એટલે ચલાલા આવ્યા હતા. તો શક્તિમાનું આ મઠ છે અમારું, જો તમે જય શક્તિમાં. અને શ્રીફળ ઊભું ફાટ્યું અમારા ગટુનું, અને ત્યાંથી ફ્રેશ થઈને નીકળી ગયા પાછા રિક્ષામાં બેસી, કેમ કે આપણે જવાનું હતું જળજીવડી. તો ત્યાં બસ ઊભી હતી, તો બસમાં બેસીને અમે નીકળી ગયા. ગટુને પહેલી વાર બેસાડ્યું ને, હું તો 8 વર્ષ પછી બસમાં બેઠી, તો મસ્ત મજાની વાઇબ લીધી ને. ગામડું જો આ છે ગાંડીગીર. હો ભાઈ, ગાંડીગીરની મજા જ કંઈક અલગ છે. મારો ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. મેં કીધું હવે શું કરવું, તો પછી ત્યાં પહોંચીને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી ત્યાં વાડી હતી. તો ગટુ કે હાલ મમ્મા આપણે ટમેટા લેવા જાય. તો નાના બેબી ટમેટો હતો, પણ બહુ મસ્ત હતા. મને એમ થયું કે આ બાજરો છે. પપ્પા કહે ને બાજરો નો કહેવાય, જાર કહેવાય. તો જો નાના દીકરી બે કેવા આટા મારે છે, અને આ બેન અમારા જો કામ કરાવે. અને મારા કાકી બનાવી હતી બ્લેક લેમન ટી, તો મેં લેમન ટી પી લીધી. આને સાદી કહેવાય, દેશી. અને જો ચૂલે બેસી ગઈ રસોઈ બનાવવા, કેમ કે મને ચૂલે રસોઈ બનાવતા આવડે, ભલે હું સિટીમાં રહેતી હોય. અને બનાવ્યું તો આપણે રીંગણાનું ટમેટાનું શાક, કેમ કે ઘરના રીંગણા હતા ને. ફૂલ લોક જો તમારી ચેનલમાં આવી ગયો છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.